કોઈ બી કોન્ટેન્ટ ની વાત જોઈ રહ્યા ભમરાન ગોળ વળતી પડી કોક નવું આવી ને એક મિત્રો આ આગળ પછી પછી બીજું પછી બીજું પછી બીજું હું ભાગા જય માતાજી મિત્રો આપણે લોક ચાલુ કરી નાખ્યો તો આપણે નહીં ધોઈ અને એકદમ ફ્રેશ થઈ ગયા અને આપણે દીવાબત્તી કરી દીધી તો તમે આ બાજુ જોઈ લો તમને રોમાપીરના દર્શન કરાવી દઉં તો આ બાજુ છે આપણા રોમાપીર અને આ બાજુ આપણે સધ્ધીમાં અને આ બાજુ બહુચર સિગોતરમાં તો મિત્રો હવે આપણે રહોડામાં જવાનું અને ચા પીવાની તૈયારી કરવાની છે તો હવે આપણે જાણ રહોડામાં આવી ગયા અને આ બાજુ ચા ઉકળા જોઈ લો આ બાજુ ચા ઉકળી ગયો કોણ હવે ખાલી ચા ઉતારી અને ચા આપણે પીવાનો જ છે ને આ બાજુ પડેકરો નાસ્તો હોય અને આ બાજુ રોટલી છે ને વાટકા પડ્યા તો આપણે ચા પી અને પછી મળીએ આપણે કંટ્રોલ લેવા આવ્યા હતા અને કંટ્રોલ લઈ લીધું હોય તો તમે જોઈ લો આપણે કંટ્રોલ આવી દીધું કંટ્રોલ લઈને હવે આપણે જઈએ છીએ ઘેર તો પછી આપણે મળીએ આપણે આ બાજુ શાકભાજી વેણવા માટે આવી ગયા અને આ બાજુ આપણે પેડા વેણ્યા અને આ બાજુ છે સુહાની અને આ છે કિસુ બોલો કિસુ આપણે શાકભાજી વેણવાની અને આ બાજુ ચોળી આવી જઈએ તો આપણે ચોળી વેણી લઈએ અને પછી આપણે મળીએ મિત્રો આપણા જેઠાલાલ માતાજી દર્શન કરવા આવ્યા હતા અને આપણી મુલાકાત માટે આવી ગયા એ બોલો જેઠાલાલ બોલું ભાઈ મુલાકાત લેવી પડે શું કરો કહો કોઈ નહીં હાલ દર્શન કરવા આવ્યા વળી શું કહેવા આપણી ચેનલ વિશે બોલો ચેનલ વિશે તમે વ્લોગ નાખો કોઈ કહેવું નહીં આપણો તો વ્લોગ બનાવીને અપલોડ કરો ખાલી ફૂલ સપોર્ટ એમ ને પાછા નહીં પડો ના ના વિડીયો આવશે તો પાછા નહીં પડી વિડીયો નહીં આવી પાછા પડશે વિડીયો તો ફૂલ આવે વિડીયોની ચિંતા ના કરો વિડીયો તો રોજ ચાલુ જ છે રોજ એક વ્લોગ નાખી દેવાનો તો આપણે આ તારપુર આપણા હગારવાળાનો દવાખાને લાવ્યા હતા તો આપણે દવાખાને આવી ગયા અને આ છે અમારા કાકો હારો તો મને ફોન કર્યો મને વહેલા 8 વાગે ફોન કર્યો પણ હું ના બેઠો તો મૂકો નહીં શાંતિ ફોન કરું ફેરથી પછી આવવાનો પાછો ફોન આવ્યો મેં પડે મને કે હું તારપુર મેડિકલે આવ્યો કે તમે આવો તો આપણે ચા પાણી લઈને આવી ગયા તો આપણે પછી મળીએ દવાખાને આપણે હગાર સમાચાર લઈ અને હજી આપણે જઈએ છીએ ઘેર તો આ બાજુ જોઈ લો મેડિકલ આખું બતાવી દઉં તમને આ બાજુ આખું મેડિકલ છે મેડિકલ એવડું મોટું છે તારપુર મેડિકલ તો વાતલ મેડિકલમાંથી બહાર આવતા રહ્યા અને હવે આપણે જઈએ છીએ ઘરે અને આ બાજુ જોઈ લો તમને તારપુર મેડિકલ આખી બતાવી દઉં જોઈ લો ખાસી મોટી હા તો પછી આપણે ઘરે જઈ અને પછી મળીએ તો તમે જોઈ લો આ છે તારપુર મેડિકલ તારપુરથી ઘેર આવતા રહ્યા ઘેર આવીને લોકેશન ઉપર આવી અને આપણે ચા લેવા માટે આવી ગયા તો આપણે જોઈ લો આ પાર્લરે ચા લેવા આવ્યા દિવસરકો ચા 500 પાટણ ચેનલની અંદર શૂટિંગ કરવાનું હતું તો આપણા ભૂલુમાં રોલ હતો એટલે આપણે લુગડા પહેરી અને તૈયાર થઈ ગયા અને ગોવિંદજીમાં ધોતિયામાં કટ આવી આવશે તો આપણે પહેલાં પેન્ટ શર્ટમાં રોલ છે એ પૂરો કરી અને પછી આપણે તો પછી આપણે મળીએ આ બાજુ છે અમારો જાલમ બોલો જાલમ હા શું કરો કહો ઓટો મારવા આવ્યા કેમ આટલો ઓટો મારવા આવ્યા તમે કદી આવતા નહીં ખાલી ભેળા થવા આવ્યા એમ બધા બીજું શાંતિ સારું બતા ઘર મારું છે અને ભાડું લેવા મારે કગરવું પડે છે કે થઈ અને મારે કગરવું પડે છે ખરેખર દયા ડાચન ને ખાઈ એ વાળી વાત થઈ ઉભી છે ભાડું લઈને આવો કીધું તો ઘરે આનું સોંચી રાખો રીપા ના બોલો જો ભાડું ના હોય તો ઓડી ખાલી કરી જતો રે સમજો જો ઓડી આજે ખાલી દે કાલી દે તો મારા પર હાથ નો ઉપાડ્યો એટલે તું મારા અનુ ગરમી કરી એટલે જે દાર તું વચન આયો ને એ દાડા તારા બોલવાના હોશ નતા સમજો ગરીબ ગાવરડી હતી અને હવે દાદાગીરી કરી લે મારા અમુ હે દાદાગીરીની વાત નહીં તમે હાથ ઉલેવા ઉપર નીકળો પેલા મારા ઉપર આજુ પાડે તારા પર આજુ પાડે સમજો તારા મિત્રો આપણો શૂટિંગનો કટ હતો પરધમભાના ઘરે તો આપણે પરધમભાના ઘરે પહોંચી ગયા અને પરધમભા બેઠા તો તમને બતાવી દઉં એટલે શું કરી ભગતબા શું કરો જૂનામાંથી નવા બોર્ડ બનાવે આ પ્રધમભા જો જૂના બોર્ડ હોય નવા બોર્ડ બનાવી આ પાછળ બોર્ડ છે નવા બોર્ડ કરી બેઠા
આ બેમાંથી એક કર્યું. બેમાં એક કર્યું એમ ને? હા. ના ના, સારું વસ્તુ લઈ લેવાની હા. એટલે બોર્ડ બની જાય. તો આપણો એકણ કટ છે એટલે આપણે કટ લેવા માટે આવી ગયા હતા. તો આપણે કટ લઈને પછી મળીએ. અમારા માણસો પાછળ આવી પછી આપણે કટ લઈએ હોય. પ્રધમભાના ઘેર કટ પૂરો થઈ ગયો અને આપણે આવી ગયા આપણા લોકેશન ઉપર. તો તમે જોઈ લો આ બાજુ અમારા ચંપુલાલ છે મોઢે રૂમાલ બાંધીને, કે કારણ કે આજે કાળા ના પડી ને એટલે ના બાજુ જોરો ભાઈ. તો આપણે મળીએ આપણા લોકેશન ઉપર જઈ. આવી ગયા છે લોકેશન ઉપર. તો આ બાજુ છે અમારા જેઠાલાલ, આ બાજુ છે બા, આ બાજુ બાબુલાલ, આ બાજુ જાલમજી. ગોવિંદજીમાં કટ છે તો આપણે પાઘડી પહેરીને ધોતી પહેરીને પહેરી અને તૈયાર થઈ ગયા. તો હવે આપણે જઈએ છીએ લોકેશન ઉપર ને આપણો કટ લેવાનો. તો આપણે કટ લેવાનું ચાલુ કરીશું. તો આપણા વ્લોગમાં બને રહેજો અને પહેલાંથી લઈ અને છેલ્લે સુધી આપણો વ્લોગ જોતા રહેજો. તો આપણે મળીએ. આ બાજુ મારો અને બાનો બેનો કટ ચાલુ હોય તો તમે જોઈ લો. આ બાજુ બા ઉભા છે. બોલો બા, શું કરો કહો? મજા? બસ મજા. શું કે હવે કોઈ કહેવું હોય? જય માતાજી. તો મિત્રો આપણો કટ ચાલુ થઈ ગયો. તો આપણે જવાનું જ છે. તો હવે આપણે ફોન મિલ દઈએ પછી મોડા ઘડી વાળીને ચાલુ કરીએ. થોડું રૂટિંગ બતાવવાનું આજનું જેટલું બને એટલું. આપણે જમવાના ટાઈમે આપણે ઘરે આવી ગયા છીએ અને આપણું શૂટિંગ પતી ગયું હોય તો આપણે જમી અને પછી મળીએ. તમે જોઈ શકો ગાડીનો ધુમાડો નીકળે છે. ગાડી જુઓ, આ બાજુ ગાડીનો ધુમાડો ફૂલ છે અને આ બાજુ લીલોજી અમારા આરામ કરી. આ બાજુ ચંપુલાલ બા. હા હા, ઉડાડો ઉડાડો ઉડાડો. હા હા, ધોળો ધોળો કરી નાખ્યો. ગાડીમાં ધુમાડો ફૂલ. લાવ પાછી લાવ. હા હા, ખુરચી બદલે લે. હા, ખુરચી લઈ લે, ખુરચી લઈ લે. પછી કરો. આવો તો જાઓ પાછું. તો ગાડીમાં ધુમાડો ફૂલ થઈ ગયો. હા, કરો 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 ભડકા. હા હા, બધા મસાલા નાઈ જાય. અને આ બાજુ બા કાકડી લઈને આવી ગઈ. તો કના કાકડી ખબર નહીં. ના બાજુ ચંપુલાલ જો. હા હા હા, અરે આ બાજુ અમારા લીલા ભાઈ બેઠા છે. બોલો લીલા ભાઈ, તમે દેખાતા જ નહીં. લે લીલા, ધૂણા ધૂણા થઈ ગયું બધું. તો મિત્રો જોઈ લો, આ બાજુ અમે એક દેખાતા નહીં. ધૂણાની અંદર આવી ગયા તો તમે જોઈ લો. આ બાજુ ધૂણાની અંદર મોજ કરીએ છીએ. વાદળો ફોય, વાદળો ફોય. અરે વાદળામાં આવી ગયા, વાદળો. બધા મસલા ગાયબ, બધા મસલા ગાયબ થઈ ગયા. તો મિત્રો પછી આપણે ઘણી વાર મળીએ. તો કે બોલો વિપુલજી, તમને ફોન કરીને પછી તમે ભેળો થવા જ આવ્યો હું. બોલો વિપુલજી, શું કરો કહો? રોટલા ખાધા, કમ્પ્લેટ ખાઈ લીધા. અને આ બાજુ લીલોજી, હું અને લીલોજી બે જણા આવ્યા હતા. તો મિત્રો પછી આપણે મળીએ. અને આ બાજુ જોયું લો એસબી ટીમના બધાના ફોટા છે, બધા એક્ટરોના. તો તમે જોયું લો અને પછી આપણે મળશું. ચા લેવાની હતી, આપણે ચા લેવા માટે આવી ગયા. આ બાજુ છે અમારો અનિલ. ચા લેવા આવ્યા હતા ને વિપુલનો પર ભેળા થવા જતા. ભાઈ જીએ ઘેર માણસો માટે ચા લેવા આવ્યા હતા. તો એટલો અકરો કરાવો સારું. સમય તમારે મંચુરિયન નહીં ખાતા? નહીં ના પડતો કાંઈ. ના, અમે ના નહીં પડતા, કારણ કે અમારા ગ્રાહક તરીકે આવો એટલે ના પડે. એવું એમ ને? તમે હોજે શાંતિ આવી જઈએ મોડા, બરાબર? તો મિત્રો આપણે હોજે આવવાનું જ છે. હા, તો કોરામ પૈસા લઈ લેવાના. તો ભૂખી ના લાવશો. ચમ? કદી 8 દાડો સુધી આપણે કાઉન્ટર ચાલુ કર્યું, 1 રૂપિયાનો કોઈ દર વકરો નહીં કરાયો. ખાલી મફતના ખાવા આવી જાય હોદના અને મફતની ચા પી જાય. તો પણ તું કાં આલી? એવું સમજીને તો કોઈ દાડો વકરો કરાવો. દહો નતો હોય કાલ? હા, દહો નતો હોય લેવા? તો હવે તો આપણો આવા જ છે. આ નહીં આવતો. તો મિત્રો આપણે આયા પાર્લરે. થોડો ચા પેક કરો, આપણે જઈએ. આવ્યો ને હું મંજીરે કાઢેલા. આપણા ઘરે સંકેત ઊંઝ્યો હતો તો આપણે સંકેતના નહીં અને આ ઘરે આવતા રહ્યા. તો કે હવે આપણે જવાનું છે થોડું બહાર કોમથી, એટલે સંકેતને મિલ દઈએ આ ઘેર. આ બાજુમાં બેઠા વિનોજી. બોલો વિનાજી, શું કરો છો? બેઠા છો? ચા બા પીધી? ચા પીધી. એકદમ કડક. બનાવવાની હોય અચ્છા, માથે બનાવવાનું હોય? દુર્ભાજન નહીં.
જુરુબા નહીં બહાર જેલા એમ ને હા, ત્યાં બધો ઓર્ડર હું પટાવું. ના સારું યાર ઓર્ડર આજ તમારે જ પટાવવાનો તમારે બધું પૂરું કરવાનું જ ચાનું બરાબર અને જેટલા ચાહકો આવે ને કેટલી ભરીને તૈયાર રાખું છે ચા પાંચ કરવા ના ના ચા ચાહકો તો પાવી જ પડે ને યાર ચાહકો સીધા આપણે છે કોઈ ચાહકો બંધ તો કોઈ નહીં કેવું વાત સાચી. તો અમારે જવું હોય બહાર અને સંકેતને આપણે મિલવા આવ્યા હા તો સંકેતને મિલી અને આપણે જાવું બહાર તો મિત્રો પછી આપણે મળીએ સંકેતને મિલવા આવ્યા છે ઘેર તો સંકેતને મિલ લઈએ આપણે આવ્યા હતા મેહુલજીના ઘેર કે મેહુલજીના ઘેર મહેમાન આવવાના હતા તો મહેમાનને ભેગા થવા હતા અને આ બાજુ અમારા ખાસ મિત્ર આવી રહ્યા છે તો આપણે એમની મુલાકાત કરી નાખી છીએ શું શકો ભરતભાઈ નોરતા આવતા આવતા તમારે સામાન ભેગા થઈ જાય એટલે કેમ મોડા તમે મોડું લઈએ ટ્રાફિક થઈ ગયું ને જમવા બેઠા એવું હતું તો લહડા અંદર અને આ બાજુ છે આપણે મેહુલજી બોલો મેહુલજી તબિયત ભણી રેડી ને આપણે તો આ મેહુલજી જોયું લો આપણે મેહુલજીના ઘેર સ્પેશિયલ ભેગા થવા માટે જય માતાજી આ જગતના ભુવાઓ બધા પગલા પાડવાના પૈસા લે 51,000 લાખનો કોઈક બિચારો ગરીબ 200 રૂપિયા કમીને આવ્યો હોય ખેતરમાં અને એના તમે 5,000 રૂપિયા હોજે લઈ લો તો એની કંઈ પૂરી થાય એ વાત ખરી હો હા આવું વિડીયો બનાવી દેજો ચાલો ના મને કહેજો હા બસ સ્ટોરી તમારે આખી લખેલી પડે બુવાજી લખ્યા આખી સ્ટોરી લખ્યા ને તો આપણે અમે એ પ્રમાણે અમે ઉતારી દઈએ વોટ્સઅપ કરી દો હોજે હા આજે વોટ્સઅપ કરી દો આખું લખી સ્ટેપ બાય સ્ટેપ કરી અને અમને કરી દો એટલે અમે ઉતારી દઈએ હું કેવું મૂકી આપણે મેહુલજીના ઘેર જતા મેહુલજીના ઘેર મહેમાન આવ્યા હતા તો આપણું થોડું કોમ હતું એ આપણું કોમ કાચ આપણે પટાઈ અને પછી આપણે નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં તો ખેતરમાં થોડું કોમકાજ હતું એ બાકી રહી ગયું હોય તો આપણે ખેતરમાં જઈ અને પછી મળીએ આપણે ખેતરનું કામ કરવાનું હતું તો આપણે પહા ખેતરમાં આવી ગયા અને કદાળી પકડી લીધી હ આ બાજુ એડા બધા હમા કરવાના છે અને આ બાજુ અમારો સંકેત આવી ગયો બોલેટ જય બાબારી કે એ માટી નાખવા મિલે જય બાબારી કે જય બાબારી બુલેટ બોલું કે નહીં બોલું તા કે હે બોલ બુલેટ જય બાબારી કે મારી ભાની ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કે સબસ્ક્રાઈબર કરજો શેર કરજો તમે કયા ગામથી જુઓ છો કયા ગામથી એકડ એકો બગડ બેયો તગડ તૈણો ચોગડ ચારો પોચડ પોચો સગડ સોયો સગડ સોયો કે હાથડ હાથો આઠડ આઠો તો મિત્રો સંકેતે જેટલા સુધી આવડી એટલા સુધી એકડી બોલી ઓમ તો મારો વર્ષો બોલ જ છે જેટલા સુધી બોલાય ને એટલા સુધી બોલે પણ આ બાજુ હું ખેતરમાં કોમ કરવાનો બહુ રસ છે એટલે મારા જોડે કદાળી લઈ અને તરત નાહી જાય જો આ રમે તે વળ્યો હો તો યાર મને કોમ કરવા દે એમ લાગતો નહીં પણ મારે હવે એને ફોખલાઈ અને કોમ ઉપર લાગવું પડશે તો પછી આપણે મળીએ ટમેટાવાળું ગીત ગાય તો આપણે વાપરવાનું છે બોલાડો ચોકન જાતું હતું ચોકન જાતું હતું પણ ટોમેટું ઘેર જતું હતું ચમ ઘેર જતું હતું તો મિત્રો આ બાજુ આપણા કોમ ચાલુ હ પછી બીજું પછી બીજું પછી બીજું હું ભાકા કાકા આપણે ખેતરમાં આપણા વિડીયોનો એન્ડ આવી દઈએ છીએ કે કારણ કે આપણો વિડીયો બહુ લાંબો થઈ ગયો હો એટલે આપણે વિડીયોનો અહીંયા એન્ડ આપી દેવું તો આપણને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને આપણી GS વ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો તો આપણે મળશું કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી અને જય બાબારી તો સંકેત બોલ ભાઈ જય